તો ચલો મિત્રો, આપણા પપ્પા જતા હતા નોકરી પર, મૂકવા જવું હતું, વરસાદ ચાલુ હતો એટલે પપ્પા જતા હતા નોકરી પર. મારા પપ્પા એસટીમાં નોકરી કરે છે મિત્રો, નલિયા ડેપોમાં. કાદીઓ ભેગો આવ્યો હતો, ટાટા કરતો હતો. અને પછી મિત્રો આપણે લેવાના હતા બિસ્કિટ. આપણે પાર્લેજી બિસ્કિટ લીધા છે 150 પેકેટ. હવે તમે શેના સર લીધા છે હમણાં જ આગળ તમને કહી દઉં. આપણે 150 પેકેટ લીધા મહારાજની દુકાનેથી, અને પછી ગાડીમાં નાખીને નીકળી ગયા આપણે. આપણી ગાડી ઊભી હતી અહીંયા કને, અને પછી પહોંચ્યા આપણે જે પ્રાથમિકમાં ભણ્યા હતા એ પ્રાથમિકમાં પહોંચી, થોડીક મેમરીઝ કરી, અને પછી થોડાક જોયું બધું આ તે, ને પછી બાળકોને આપણે દેવાના હતા બિસ્કિટ મિત્રો. તો બાળકોને દીધા આપણે બિસ્કિટ. શું નાસ્તો લઈ આવ્યો? દે મંડે એક તું દે. અને પછી મિત્રો નાસ્તો કરવાની ઈચ્છા હતી એટલે ઘરેથી બાઇક લઈને આપણે નીકળી ગયા દર્શન ભાવસાર રેસ્ટોરન્ટ કને. અને ત્યાં કને આપણે નાસ્તો કર્યો, અને પછી પાછા પહોંચ્યા ઘરે. નીરજભાઈ સાથે આપણે જવાનું હતું નખત્રાણા. તો નીરજભાઈ કહે કે ચાલો, તો આપણે ગયા નખત્રાણા નીરજભાઈ સાથે બેંકમાં. નીરજભાઈ બેંકમાં કામ પતાવતા હતા ત્યાં સુધી આપણે એસીમાં બેઠા હતા. અને પછી રિટર્નમાં નીરજભાઈએ આપણે ખવડાવી દાબેલી. તો મિત્રો દાબેલી તો ખવડાવી, પણ આપણી એક દાબેલીથી પેટ ન ભરાણું, એટલે નીરજભાઈને કીધું કે હજી કાંઈક ખવડાવો. તો નીરજભાઈએ પછી ખવડાવી આપણે ભેલ. અને પછી મિત્રો ત્યાંથી નીકળ્યા નહોતું, ત્યાં પણ મિત્રો ડાયા અર્જણની જમીન આવી ગઈ. અને પછી આપણે રાહુલસિંહ આવી ગયા હતા. રાહુલસિંહ આપણા પેજને ફોલો, લાઇક ને બધું કરાવ્યું હતું, એટલે આપણે રાહુલભાઈને આપણે પેમેન્ટ દઈ અને પછી આગળ નીકળ્યા. અને આજે તો નીરજભાઈનો દિવસ હતો, તો એની પાસેથી વળી આપણે બદામ શેક લીધો. ખોલેલી ભલે. પછી આપણે પપ્પાને ટિફિન દેવાનો હતો, બસમાં ચડાવી નાખી. અને દર્શનભાઈનો આપણે મિત્રો પ્રમોશન એક વિડીયો બનાવ્યો હતો, તો એનો પેમેન્ટ લેવા માટે આપણે દર્શનભાઈ પણ આવ્યા હતા અને પ્રમોશન વિડીયો બનાવ્યો છે. તો એ મોડો વહેલો આપણે અપલોડ કરશું દર્શન ભાવસાર રેસ્ટોરન્ટનો. તો આપણે એની પાસેથી પેમેન્ટ લઈ લીધો છે મિત્રો. તમને પેજ પ્રમોશન કરાવવું હોય તો જરૂરથી આપણે કોન્ટેક્ટ કરજો. અને પછી દક્ષભાઈ સાથે ગયા આપણે સતીમાના મંદિરે સેવા કરવા માટે. અને પછી આપણે મિત્રો પહોંચ્યા ફાઇનલી આપણા હેર પાર્લરમાં, અને હેર સ્ટાઇલર આરિફ ખલીફા સાથે આપણે બેઠા. અને પછી આપણો કર્યો બધો સેટપેટ. પણ મિત્રો તમે જોયો જ હશે સ્ટોરીમાં, આરિફભાઈએ આપણા એકદમ બિયર્ડ કરી નાખી હતી ઓછી, પણ આપણે ઠીક છે. ચલો ઉગી આવશે. તો ચલો મિત્રો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.